I am only witness of my character. How am I? And why am I? I'm only responsible to answer truthfully, because nobody else can know me better than me. મારું ચારિત્ર્ય, કેરેક્ટર માત્ર મને જ ખબર હોય, બીજા કોઈને ખબર ના હોય. એટલે એનો સાક્ષી હું જ હોઉં. આઈ એમ ધ ઓનલી વિટનેસ. મને જ ખબર છે ને એકલાને હું કેટલો જુઠ્ઠો છું, હું કેટલો લુચ્ચો છું, લોભી છું, કામી છું, હલકટ છું, દગાબાજ છું, અપ્રમાણિક છું. આ તો મને જ ખબર હોય ને. કેમ કે મારી અંદર કેટલી હલકટાઈ છે એ તો માત્ર મને ખબર હોય. એટલે એનો સાક્ષી માત્ર હું જ હોઈ શકું. Only I can give certificate to myself હું કેરેક્ટર લેસ છું કે મારું કેરેક્ટર બ્રિલિયન્ટ છે. That only I can give. And let me tell you one beautiful thing. Character will prove in the absence of others only. જ્યારે કોઈ ના જોતું હોય, કોઈને ખબર ના પડતી હોય, કોઈને વહેમ ના જાય, કોઈને શંકા ન જાય, કોઈ ધ્યાન રાખનારું નથી, અને તો પણ તમે ક્યારેય કશું જ ખોટું કરો નહીં અને વિચારો પણ નહીં, એ ચારિત્ર્ય છે. વર્ગખંડની અંદર પરીક્ષા સમય દરમિયાન શિક્ષક વચ્ચે સુપરવાઇઝર તરીકે આંટા મારતો હોય અને વિદ્યાર્થીઓ એકબીજામાં જુએ ને કાપલી ન કાઢે, એ ચારિત્ર્ય નથી. એ તો ડરથી કોઈ જુએ છે માટે નથી કરવું, સજા થશે માટે નથી કરવું. પણ શિક્ષક જ નથી વર્ગમાં અને વિદ્યાર્થીઓ પરીક્ષા લખે છે અને પરમ મિત્ર છે બધા જ એકબીજાના, અને છતાં કોઈ નામાં જોતું નથી, કોઈ ચોરી કરતું નથી. ત્યારે વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય છે. જ્યારે પ્રિન્સિપાલ જોતા નથી ત્યારે શિક્ષકો ક્લાસમાં જઈને ઠલવાઈ જાય, અદ્ભુત બને, એ ચારિત્ર્ય છે. જ્યારે મા બાપને ખબર નથી અને ત્યારે એમનો દીકરો કે એમનું સંતાન સ્કૂલે જ જાય, ટ્યુશન ક્લાસમાં જ જાય અને 100% સમર્પિત થઈને ભણે અને 90% પ્લસ માર્ક લાવે, એ ચારિત્ર્ય છે. મા બાપે એની પાછળ જવું પડે, જોવા જવું પડે, તપાસ કરવી પડે, એ ચારિત્ર્ય નથી. ચારિત્ર્ય એ છે કે તમે જ માત્ર તમારું ધ્યાન રાખતા હોય, કોઈ બીજું નહીં. અને કોઈ બીજું જોઈ જશે તો, કોઈને ખબર પડી જશે તો, એ ડરથી તમે જે જાળવો એ ચારિત્ર્ય નથી, એ છેતરપિંડી છે.